નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। અમેરિકાના રાજકારણમાંથી એક સમાચાર સામે આવ્યા છે। વાત છે 21 નવેમ્બર 2025 શુક્રવારની, જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ન્યૂયોર્કના નવનિયુક્ત મેયર ઝોહરાન મમદાની વચ્ચે વ્હાઇટ હાઉસના ઓવલ ઓફિસમાં મુલાકાત થઈ। આ મુલાકાત એટલા માટે ચર્ચાનો વિષય બની કારણ કે આ બંને નેતાઓ વચ્ચેનો વૈચારિક વિરોધાભાસ જબરજસ્ત છે। એક તરફ છે રિપબ્લિકન વિચારધારાના પ્રખર નેતા ડોનાલ્ડ ટ્રમ્પ અને બીજી તરફ છે યુગાન્ડા મૂળના ડેમોક્રેટિક પાર્ટી સાથે જોડાયેલા ડેમોક્રેટિક સોશિયાલિસ્ટ ઝોહરાન મમદાની। છતાં આ મુલાકાત દરમિયાન બંને નેતાઓ માત્ર એકબીજાથી પ્રભાવિત જ ન થયા, પરંતુ ન્યૂયોર્ક શહેરવાસીઓના હિત માટે અનેક બાબતો પર સહમત પણ થયા। આ મુલાકાતને સમજવા માટે ભૂતકાળમાં થયેલી કડવાશને યાદ કરવી જરૂરી છે। ટ્રમ્પે ભૂતકાળમાં મમદાની પર આકરા પ્રહારો કર્યા હતા। મીડિયા અહેવાલો અનુસાર ટ્રમ્પે તો એવું પણ કહ્યું હતું કે જો મમદાની ચૂંટણી જીતશે તો તેઓ ન્યૂયોર્કનું કેન્દ્રીય ફંડ અટકાવી દેશે। મમદાનીએ તેમની ચૂંટણી દરમિયાન ન્યૂયોર્કના નાગરિકો માટે મફત બસ સેવા, ઘરોનું ભાડું ઓછું કરવા અને મોંઘવારી ઘટાડવા જેવા વચનો આપ્યા હતા। આ બે કટ્ટર વિરોધીઓ વચ્ચેની આ બેઠક શરૂ થઈ ત્યારે રાજકીય તણાવ ચરમસીમા પર હતો। જો કે આ બેઠક પછી ટ્રમ્પના સૂર સંપૂર્ણપણે બદલાયેલા નજર આવ્યા। મીડિયા અહેવાલો અનુસાર વ્હાઇટ હાઉસમાં મુલાકાત બાદ ટ્રમ્પે કહ્યું કે અમે બધા બદલાઈએ છીએ। જ્યારે હું પહેલીવાર સત્તામાં આવ્યો હતો ત્યારથી હું ઘણો બદલાઈ ગયો છું। ટ્રમ્પે કહ્યું કે અમે મતભેદોની જગ્યાએ જનતાના હિતોને ધ્યાનમાં રાખીને સહિયારા લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે। તેમણે મમદાનીના વિચારોને પોતાના વિચારો સાથે મળતા આવતા ગણાવ્યા અને કહ્યું કે અમે ધાર્યું હતું તેના કરતાં અમે ઘણી વધારે બાબતો પર સહમત થયા છીએ। આ સાથે જ ટ્રમ્પે મમદાનીના ચૂંટણી પ્રદર્શનની પણ પ્રશંસા કરી અને કહ્યું કે મને પૂરો વિશ્વાસ છે કે તે ખૂબ સારું કામ કરી શકે છે। મને લાગે છે કે તે કેટલાક રૂઢિચુસ્ત લોકોને ચોંકાવી દેશે। મીડિયા અહેવાલો અનુસાર જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેઓ હવે ન્યૂયોર્ક શહેરમાં આરામદાયક રીતે રહી શકશે, ત્યારે ટ્રમ્પે સ્પષ્ટ કહ્યું, મને ખરેખર એવું લાગશે, ખાસ કરીને આ બેઠક પછી। ડોનાલ્ડ ટ્રમ્પ અને નવનિયુક્ત મેયર ઝોહરાન મમદાની વચ્ચેની મુલાકાતનું મુખ્ય કેન્દ્ર બિંદુ તેમની વિરોધાભાસી રાજકીય વિચારધારા નહીં, પરંતુ તેમનું વહાલું શહેર ન્યૂયોર્ક હતું। અને બંને નેતાઓએ તેમના વક્તવ્યમાં સ્પષ્ટ કહ્યું કે અમારા બંને વચ્ચે એક વાત સમાન છે કે અમે ઈચ્છીએ છીએ કે અમારું આ શહેર, જેને અમે પ્રેમ કરીએ છીએ, તે અવિશ્વસનીય રીતે સારું પ્રદર્શન કરે। આ બેઠકમાં મુખ્યત્વે ન્યૂયોર્કના સામાન્ય નાગરિકોના હિતો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું, જેમાં મોંઘવારી અને જીવન ખર્ચ એટલે કે કોસ્ટ ઓફ લિવિંગ નો મુદ્દો અગ્રતા પર રહ્યો, જેના પર મમદાનીએ ચૂંટણી જીતી હતી। બંને મકાન ભાડું, કરિયાણાના ભાવ અને સામાન્ય નાગરિકોને પડતી મુશ્કેલીઓ વિશે વાત કરી અને ટ્રમ્પે ખાસ કરીને વીજળી કંપની કોન એડિસન ના વધતા દરો ઘટાડવા પર ચર્ચા કરી અને સહમતિ દર્શાવી કે લોકોને રાહત મળવી જોઈએ તેમ અહેવાલોમાં જાણવા મળેલ છે। વધુમાં હાઉસિંગ અને ભાડાના સંકટને હળવું કરવા માટે શહેરમાં નવા મકાનો બાંધવા અને સામાન્ય નાગરિકો માટે ભાડા ઘટાડવા માટે સાથે મળીને કામ કરવાની તૈયારી દર્શાવવામાં આવી। જ્યારે સુરક્ષા એટલે કે પબ્લિક સેફટીને મહત્વ આપીને ન્યૂયોર્ક સિટીમાં ક્રાઇમ રેટ ઘટાડવા અને જાહેર સુરક્ષા વ્યવસ્થા સુધારવા પર બંને નેતાઓએ ભાર મૂક્યો હતો। મેયર મમદાનીએ પણ આ મુલાકાતને ફળદાયી ગણાવી હતી અને ખાતરી આપી કે તેઓ ન્યૂયોર્ક વાસીઓ માટે તે કિફાયતી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે સાથે મળીને કામ કરવા ઉત્સુક છે। આ મુલાકાતનું પરિણામ રાજકારણના જાણકારો માટે પણ ચોંકાવનારું હતું। ભૂતકાળમાં ફંડ અટકાવવાની ધમકી આપનાર ટ્રમ્પે હવે સંપૂર્ણ યુટર્ન લીધો છે। આ મુલાકાત સાબિત કરે છે કે બે તદ્દન વિરોધી વિચારધારાના નેતાઓએ કેપિટલિઝમ વિરુદ્ધ સોશિયાલિઝમ પોતાની રાજકીય વિચારધારાને બાજુ પર મૂકીને ન્યૂયોર્કના નાગરિકોના હિતને પ્રાધાન્ય આપ્યું છે। ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરમાં વચન આપ્યું કે તેઓ મેયર મમદાનીને મદદ કરશે અને તેમને સફળ થતા જોવા માંગે છે। આ નિર્ણય ન્યૂયોર્કના લાખો રહેવાસીઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે તેમને હવે કેન્દ્ર સરકાર તરફથી સહકાર મળવાની ખાતરી મળી છે। ટૂંકમાં ટ્રમ્પ અને મમદાની વચ્ચે રાજકીય સંઘર્ષને બદલે સહકારનો માર્ગ ખુલ્યો છે, જે અમેરિકન રાજકારણના ભવિષ્ય માટે એક નવો અને રસપ્રદ વળાંક સાબિત થઈ શકે છે।
ન્યૂયોર્કના રાજકારણમાં 21 નવેમ્બર 2025ના રોજ જે દ્રશ્ય જોવા મળ્યું તે માત્ર એક મુલાકાત નહોતી, પરંતુ અમેરિકન રાજનીતિમાં વિચારધારા પર જનહિતની જીત હતી. આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો.